મહારાજની જય, પ્રહલાદદાસ મહારાજની જય, હરિ ગુરુ સંતની જય. પધારેલા સર્વ હરિગુરુ સંતોને પ્રહલાદદાસ મહારાજના હૃદયના ભાવથી કોટી કોટી વંદન. કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આજે આપણે અહીંયા લિબર્ટીની અંદર મોટા વરાછા અબ્રામા રોડ અને એમાં અમારા કાંતાબેન મંજીભાઈ ખેની પરબડીવાળા અને એમને આ સરસ ગુરુ મહારાજની દયા કૃપાને લઈ અને ભાઈએ દિલીપભાઈએ કેવું સરસ મજાનું બધું આયોજન કર્યું અને વાસ્તુ પણ શનિવારે હતું પણ અવાયું નહીં એટલે મેં કીધું વાસ્તામાં મારા મેળ નહીં આવે એટલે મેં કીધું રવિવાર સોમવાર કે ગમે ત્યારે પછી પણ તમારા અનુકૂળતા હોય એ પ્રમાણે રાખજો તો કલાક અડધો કલાક ભજન કીર્તન થાય, સત્સંગ થાય. અને એ મુજબ આજે આપણે અહીંયા બધા મળ્યા અને આપણને પરમાત્મા ગુરુ મહારાજની આ દયા કૃપાને લઈ અને આવો રૂડો લાવ આપણે જીવનમાં લઈ શકીએ છીએ. તો ખરેખર ગુરુજીની સેવા અને ગુરુજીની પૂજા, ગુરુને જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. કેમ કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા પણ ગુરુ તણા જસ ગાય. જે દિવસે આપણા ઘરે સદગુરુ જે આ દેહે અત્યારે જે ઘાટની અંદર હાજર છે અને એ ઘાટે જ્યારે સદગુરુ આવે ત્યારે દુનિયાના બધા દેવી દેવતા અહીંયા આવી જાય. પછી બધું વાસ્તુએ થઈ જાય, પૂજનય થઈ જાય, કથાય થઈ જાય, કાંઈ કરવાનું બાકી રહે નહીં. એટલે કહેવું પડ્યું કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, 14 લોકની પૂજા થઈ જાય. શિવ વિરંચી, શિવ જેવા શિવ પણ ગુરુનો મહિમા ગાઈ રહ્યા છે. અને આ સદગુરુ જ્યાં સુધી આપણને મળે નહીં ત્યાં સુધી આપણે જન્મો જન્માંતરથી અવિદ્યા અજ્ઞાનતાની અંદર હું કોણ અને હરિ કેવા આ માયાજાળમાં આપણે જન્મો જન્મથી ફસાયા કરીએ છીએ. આ માયાજાળ કેવી છે? કરોડિયાના જાળા જેવી છે. કરોડિયો હોય એ ઝાડ બધી બાંધ્યા કરે, જીવજંતુ ખાયા કરે. એમ આપણે આટલું કરી લઉં, આટલું થઈ જાય, આમ થઈ જાય તો પછી મારે 2 પેઢીનો વાંધો આવે નહીં. આ માયાજાળ અને એની અંદર બસ આપણે ગૂંથ્યા જ કરીએ છીએ. એ જ કરોડિયો જ્યારે એના મોઢામાંથી લાળ કાઢી અને ઝાડ બનાવે છે એમ આપણે હાથે કરી અને આ જગતની અંદર સત્યને સમજ્યા નથી ત્યાં સુધી કોઈ આધિમાં, કોઈ વ્યાધિમાં તો કોઈ ઉપાધિમાં. આધિ કોને કહેવાય? આ ખબર નથી ને આજુ આવીને આવી ગયું એનું નામ આધિ કહેવાય. જતા હોય ને બાઈક વાળો ચડી આવે ને પગ ભાંગી જાય, આધિ કહેવાય. કોઈ પણ અકસ્માત થાય તો એ આધિ કહેવાય. પછી આ શરીર છે તો શરીરની અંદર ઉંમર થાય કે નાની ઉંમર હોય પણ કાંઈ ઘૂંટણ દુખે, કાંઈ તકલીફ થાય, કાંઈ કિડની બગડે, કાંઈ હૃદયમાં તકલીફ થાય, કાંઈ ના કાંઈ વ્યાધિ થાય અને પછી શરીરમાં બેહવું હોય તો બેસાય નહીં, તો આ વ્યાધિ કહેવાય. આ વ્યાધિ કહેવાય. અને ઉપાધિ આપણને બધાને ખબર છે કે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે કઈ આવવાનું છે આપણા હાથે નહીં. છતાંય આપણે ઉપાધિને મુંબઈના રેલવે સ્ટેશન એક ભાઈ બેઠો રેલવેમાં ગાડીમાં અને મોટો આવડો મોટો લોખંડનો ટંક હતો ને એ મૂકી ગયો ગાડીમાં. ગાડી ઉપડવાની હતી એ વખતે અને બાજુમાં મારા તમારા જેવા બેઠેલા હતા એને જોયું મારો ટંક નવો ચકાચક છે અને પેલો ગાડી ઉપડી ગઈ પણ પેલો ટંક જે મૂકવા વાળો હતો એ આવ્યો નહીં અને ગાડી ઉપડી ગઈ. એટલે ઓલા ભાઈ જે નજર રાખતા હતા એ તો રાજી થઈ ગયા, ઓલ્યો ટંક મૂકી ગયો આવ્યો નહીં. સમજાય છે? આ ટંક છે, આ ટંક છે સમજવાનો. આ સિદ્ધાંત લેવાનો. હું લેવાનું? દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત લઈશું તો આપણને વાત સાચી સમજાશે. હવે ઓલ્યો તો ભાઈ હરખ ગેલો થઈ ગયો, પછી ઓલો ટીટી આવ્યો, લાવો ટિકિટ. એટલે પછી તો ટંક વચ્ચે પડ્યો તો એટલે ટીટીએ કીધું ભાઈ આ ટંક કોનું છે? રસ્તા વચ્ચે ન મુકાય. કોને? એટલે ઓલ્યા ભાઈ કે મારો છે. તો તમે દબાવીને તમારા નીચે મૂકો ને, જગ્યા રાખો થોડી આવવા જવાની. બોલે કે હા, તરત દબાવીને મૂકી દીધું. હવે હતો નહીં એમનું
એમાં આપણું આ કાંઈ છે નહીં. પણ આપણે બધું દબાઈ દીધું છે બધું. બસ મારું 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 મારું. તો આમ કરતા કરતા મુંબઈ થી સુરત રેલવે સ્ટેશન આવી ગઈ અને પેલા ભાઈ તો હરક પુદુડા થઈ ગયા. હરક પદુડા થઈ ગયા. અને એ બધાને ચા નાસ્તો ને આન તેન પૈસા કે પછી તો ટંગ આખો મળી ગયો. તો એટલે આ જીવની આદશા છે. હવે એમ કરતા કરતા રેલવે સ્ટેશન આવી ગયું એટલે ટંગ તો પછી ઉતારવો પડે ને. એટલે ઉતારવા ગયા. હવે વજન બહુ યાર છે તો ભારે. એટલે કે હવે કે કુલી બોલાયો કે કુલી કે હા અહીંયા આવ, આ ટંક લઈને નીચે લઈ જવાનું છે. બોલ કેટલા લે? કે સાહેબ 100 રૂપિયા થશે. કે કાંઈ વાંધો નહીં, હોના હવા હો લે, પણ આ ટંક આવડે તું મને નીચે રિક્ષામાં કાં તો મને મેટાડોરમાં મુકાવી દે. કે ભલે. હવે બોલે ટંક ઉપાડ્યો કુલીએ, પણ બોડું આમ થાય, વજન બહુ ને એટલે હલે એટલે જે CID વાળા હતા ને એ લોકોને નજર પડી ગઈ કે માનો ના માનો આમાં વજન બહુ લાગે છે, આ ડોલે છે. એમ જે બહુ ડોલતા હોય ને એ આપણે માંડી લેવાનું, સમજી લેવાનું, હે ને? તો ડોલો આલે. CID વાળા ઉભા રહે, ગયે કોલી ઉભા રહે કે શું છે સાહેબ? ટંક છે, 100 રૂપિયા મજૂરી કરીને હું જાઉં છું. કે ઉભા રહે, નીચે ઉતાર, મારે આ ટંકને જોવું છે અંદર શું છે. એટલે બોલા કે કોણ છે આના માલિક? કે આ ઉભા એ તમારો છે? કે હા આપણો જ છે. કશું નથી, આ તો ઓલા હું કટલરીનું કરવું છે ને એટલે અંદર બંગડી ને રીબીન આ ને તે એવું બધું છે. ભલે જે હોય તે, પણ અમને શંકા પડી છે એટલે અમારે જોવાની ફરજમાં આવે છે. ટંક નીચે ઉતાર્યો અને કે તાળાની ચાવી, તાળું મારેલું હતું ને, તાળાની ચાવી લાવો. કે ચાવી તો નથી, આમ કર્યું, ચાવી ક્યાંક પડી ગઈ. ચાવી પડી ગઈ. આ જો શું કરે, એક સત્યનો છુપાવ કેટલી વાર જૂઠ બોલવું પડે. ચાવી ના મળી તો કે કાંઈ વાંધો નહીં, લાવો થોડો, અને તાળું તોડી નાખો. અને તાળું તોડી નાખ્યું અને જેવું ઢાંકણું ખોલ્યું એટલે અંદરથી એક માણસની લાશના 3 ટુકડા હતા. કેટલા? 3. અને આ જોઈ અને ઓલ્યો તો ચક્કર આવી ગયા. ઓલ્યાને તો કે શું પર આ ખૂન કરીને આ લાશ લાવ્યો છે? કે ના સાહેબ મારી નથી, મારી નથી, આ ટંકાઈ મારો નથી. તો આ હવે પેલા છોડે ખરા? એમાં આપણે બધા જાણીએ છીએ કે આપણું આમાં કાંઈ નથી અને અમદુત એક દાડો લેવા આવવાના છે. એ કોઈ રસ છોડવાના નથી. માટે હાથે તે સાથે બાકી બધી વાતે. હવે આને કાંઈ જરૂર હતી ખરા? પણ હાથે કરીને ઉપાધિ, આનું નામ ઉપાધિ. કાંઈ નથી છતાં પણ આપણે ઉપાધિને તો આવું આપણને મનુષ્ય દેહ મળ્યો છે. શા માટે? આ ઉપાધિ કરવા માટે નહીં, પણ ઉપાધિમાંથી પર કરી અને કોઈ સદગુરુના ચરણે જઈએ અને સદગુરુને સેવીએ તો આપણા જન્મનો જે કાંઈ પાપ તાપ અજ્ઞાન જે કાંઈ પડ્યું છે એ બધું ક્યારે થાય? કે જ્યારે તમે સત્સંગમાં આવો, સદગુરુને ઘરે તેડાવો અને સદગુરુ આવે તો જ આપણને આ જન્મના આદિ વ્યાધિના ઉપાધિના આ 3 તાપ છે. આ તાપમાંથી આપણને સદગુરુ સિવાય કોઈ બચાવી શકાય એમ નથી. બાકી આ માયા, રૂપિયા, ધન દોલત, વૈભવ, મન જેટલો દડાને જોરથી નાખશો એટલો દડો હામો આવશે. એમ જેટલી માયા વધારશો એટલી ઉપાધિને. આજે મુકેશ અંબાણી પાસે કરોડો અબજો રૂપિયા છે, પણ એની પાસે ખાવાનો ટાઈમ હે 72 માળનું તો મકાન કર્યું છે, કેટલા તો નોકર છે, હે, પણ છતાં એને જરાય શાંતિ નથી. તો કહેવાનો તાત્પર્ય એ થાય કે ભાઈ આ માયા જરૂરી છે. માયાની કોઈ એવું નથી, ભગવાને આપણા ભાગ્યમાં આપ્યું છે તો વાપરો, આનંદ કરો, પણ એમાં મમતા કરવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ અને માર હમો ખાઈએ છીએ? મમતાના માર્યા ભટકાય છે રે લોલ, અરે મમતાના માર્યા ભટકાય છે રે લોલ, ઓલ છતી આંખે પડે ખાડા માય જો, મમતાના માયા ભટકાય છે રે લોલ, એમાં ભટકારો છે. આ મમતા માર ખવડાવે છે આપણને. આ મમતા
આ મળ્યું છે ને એમાં બધી મમત્વ પડ્યું છે. દરેક પદાર્થ છે, પદાર્થ દેખીને દોડ મૂકી જાય છે, વાસનામાં અંધ બનીને અંજાઈ જાય છે. હે આ વાસના આ આપણને મમતા આપણને માર ખવડાવે છે. આ મમતા પણ આપણને ક્યાં સુધી લાગુ પડે છે? ક્યાં સુધી મમતા આપણને મારે છે કે જ્યાં સુધી આપણને આપણી ખબર નથી ત્યાં સુધી. જે દિવસે સદગુરુ મળી જાય અને આપણને આપણી ઓળખાણ કરાવે. કોની ઓળખાણ? ગુરુ મહારાજ કોની ઓળખાણ કરાવી? આ બધા બેઠેલા શરીર જે છે એ બધા ભગવાનના બનાયેલા મંદિર છે. આવું મંદિર ક્યાંય વેચાતું મળે ખરા? ઓલા મંદિરે તો કદાચ તમે જયપુર જાઓ અને જેવા પૈસા ખર્ચો એવા પથ્થર મળે, એવી મૂર્તિ મળે, પણ આવી મૂર્તિ ક્યાંય મળશે નહીં. તો આ મૂર્તિમાં ભગવાન નથી. આ મૂર્તિના હાથ ચલાવે છે, તાળીઓ પાડે છે, આ કોણ છે? આ તો તમારી મૂર્તિની બલિહારી રે, વિશ્વ દર્શન તુજમાં દીધું ભાઈ રે, આ મૂર્તિની બલિયારી છે. આ મૂર્તિમાં ભગવાન સદગુરુ કોને બતાવે? આપણને આ મૂર્તિમાં ભગવાનના દર્શન કરાવે. ઓલી મૂર્તિ તો કાંઈ છે નહીં, એ તો એક માત્ર પ્રતીક છે. અને આપણા બાળકોના સંસ્કાર માટે, શ્રદ્ધા માટે બરાબર છે, એ કાંઈ ખોટું નથી. પણ જો આપણને આમાં સાસુમાં, વહુમાં, માતામાં, પિતામાં, ભાઈમાં, ભાભીમાં, કાકામાં, મામામાં, મામીમાં, ફૂલમાં પણ જો ભગવાન નહીં દેખાય તો એ મૂર્તિમાં ભગવાન દેખાવાના નથી. પણ જેને સદગુરુની દ્રષ્ટિ મળી ગઈ હોય તો આ ફૂલની અંદર પણ ભગવાન હોય ને, આ રૂમાલની અંદર ભગવાન હોય ને, આ મોબાઈલની અંદર ભગવાન હોય ને, આ દ્રષ્ટિ આપણને મળી જાય તો આ પ્રત્યેક મૂર્તિ પરમાત્માની છે. અને પરમાત્મા આ મૂર્તિનું ઘડતર કરી અને પરમાત્મા ક્યાં બેઠા છે? મૂર્તિની અંદર. ઓલી મૂર્તિમાં તો પ્રતિષ્ઠા કરે, પ્રાણ પ્રતિષ્ઠા કરે ને, બ્રાહ્મણો આવે અને પછી મંત્ર બોલે, શ્લોક ઉચ્ચાર કરે તો એમાં એમ કહે છે કે એમાં પ્રતિષ્ઠા થઈ જાય. ભાઈ જો થતી હોય તો પછી છોકરો કોઈ મરી જાય 25 વર્ષનો, બ્રાહ્મણોને બોલાવાના અને જેટલા હોય એટલા બધા શ્લોક મંત્ર બોલાવો એટલે ઓલો જીવ તો થઈ જાય નહીં થાય. પ્રભુ આ મૂર્તિની બલિયારી છે, જે આ મૂર્તિ પરમાત્માએ આપણને આપી છે. આપણા 184 અવતારો ભમતા ભમતા આપણને પરમાત્માએ કરુણા કરી અને જ્યારે આપણી ખૂબ કમાઈ થઈ, આપણું પુણ્ય થયું, ત્યારે પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આપ્યો છે. અને આ મનુષ્ય દેહે આ ભવસાગર તરી જવાના. જે સંતો ભક્તો જતી શતી આપણા મારા તમારા જેવા ગ્રહસ્થી હતા, પણ છતાં આવા ભવસાગર જ્યારે સદગુરુ મળી ગયા અને પૂર્વના પુણ્યની જાગૃતિ થઈ તો આપણને ગુરુ કરવાથી મળે નહીં. ગુરુ ગોતવા જઈએ તો ગોથા ખાઈએ, પણ જ્યારે આપણી ભક્તિનું ફળ પાકે ત્યારે ગુરુ આપણા ઘેર આવે, ગુરુ આપણા સામે આવે. અને દીકરા દીકરી જાગી જાઓ, આમાં રહેવાનું છે. સંસારમાં સરખો રહી અને મન રાખ મારી પાસ. જે સંસારમાં ન લેપાય એ જ અમારો દાસ. સંસારમાં તો રહેવું જ પડશે, પણ કેવી રીતે રહેવાનું? જલ કમળવત જગમાં રહેવાના, નહીં લાગે રે બલગાર જગમાં રહેવાના, અગ્નિ વિના કોઈને નથી ચાલતું, હાથ અગ્નિમાં કોઈ નથી ચાલતું, બધા કળથી લે છે કામ જગમાં રહેવાના, અના જળ કમલવત જગમાં રહેવાના, કમળ જળમાં બને અને જળમાં રહે પણ તોય એને પાણીનો સ્પર્શ થાય નહીં.
ના થાય કે હા ના થાય, આ કુદરતી એનામાં છે. એમાં આ સંતો આપણા જેવા જ હોય, આપણા જોડે જ રહેતા હોય, બધો જ વ્યવહાર કરતા હોય, પણ છતો એ કશામાં લેપાય માન થાય નહીં. કેમ કે એમના પાસે કળ મળી ગયું, કુદરતે શું આપ્યું હોય? કળ આપી દીધું હોય. કળ કોને કહેવાય? તો બિલાડી વિયાય એટલે એને બચ્ચું આવે, બચ્ચું આવે ને, અને હાથ ઘરે ન ફેરવે ત્યાં સુધી બિલાડીના બચ્ચાની આંખ ઉઘડે નહીં, બરાબર છે ને? પણ એને હાથ ઘરે ફેરવે તો પછી એ બચ્ચાની આંખો ખુલે. તો હવડે હવડે અહીંયા ત્યાં પકડે, પકડીને આ ઘરથી ઓલ્યા ઘરે, ઓલ્યા ઘરેથી ઓલ્યા ઘરે, એમ હાથ ઘરે ફેરવે, પણ બચ્ચાને કાંઈ થાય નહીં. કે થાય? કેમ? પકડમાં ફેર. એમ સંતો આપણા જેવા જ આપણી હારે જ રહેતા હોય, પણ એમની પકડ બદલાઈ ગઈ હોય. એની પકડ સદગુરુના સાનિધ્યમાંથી પકડ બદલાઈ ગઈ હોય, એટલે બિલાડી હાથ ઘર બચ્ચાને ફેરવે, પણ એના બચ્ચાને કાંઈ થતું નથી. પણ જો એની જગ્યાએ ઉંદરડું આવી જાય તો એ જ બિલાડી છે ને, એ જ મોઢું છે ને, એ જ દાંત છે ને, પણ બચ્ચા ઉંદરડાના સુંદા કાઢી નાખે, ખલાસ કરી નાખે. એમ આપણે બધા કેવા છીએ એવા આપણે નક્કી કરવાનું. જો આપણે સદગુરુ મળી ગયા હોય અને સદગુરુની વાત જો આપણને સમજાઈ ગઈ હોય તો આપણી પકડ બધી બદલાઈ જાય. આપણા રહેણી અને કેણી, વાણી અને વર્તન, આપણા રહેન સહેન બધામાં બદલાવો આવી જાય. જો ન આવે તો ગુરુ કરાયા કશા કામના નથી. ગુરુ આપણના જીવનનું આચરણ બધું બદલી નાખે, જીવનની રહેણી કેણી આપણામાંથી એક અલગ કરી દે, અને આપણે બધાની સાથે રહીએ પણ છતાં કશાયમાં લેપાયમાન થઈએ નહીં. એટલે ગુરુ મહારાજ કહે છે કે અગ્નિ વિના કોઈને નથી ચાલવું. જો અગ્નિ હવારે જુઓ એટલે અગ્નિ જુઓ કે નહીં? હમણાં આરતી કરો તો જોશે કે નહીં? અગ્નિ વિના કોઈને ચાલતું નથી. રસોઈ કરવી હોય કે જે કરવું હોય, અગ્નિ તો જોવે ને. અગ્નિ વિના કોઈને ચાલતું નથી. હાથ અગ્નિમાં કોઈ નાખે છે શું થાય? ગજાય નહીં. પછી મહોતું લેવું પડે કે હાણસી લેવી પડે, અને એ રીતે તપેલા ને હવડે રહીને ઉતારી લેવું પડે, પણ ગજાય નહીં અને કામ થઈ જાય. આ શું થયું? સમજણ આવી. ગુરુએ આપણને સમજણ આપી કે દીકરા આમ આ રીતે પકડમાં આ હાણસીથી, આ મહોતાથી કામ લઈ લેજે, દાજવાનું નથી. આપણે તો રોજ અગ્નિ હાથે કામ કરવાનું હોય. એટલે ગુરુ મહારાજ કહે છે કે અગ્નિ વિના કોઈને ચાલતું નથી. હાથ અગ્નિમાં કોઈ ગાળતું નથી. આ તો કળથી લે છે કામ. શું કરવાનું? એમાં સંસારમાં આ કળ આપણને કોણ બતાવે? જેને સદગુરુની અકળ ગતિ જેને જાણી હોય એ આપણને કળ બતાવે. અને એ કળ જો મળી જાય તો બધું કરીએ, બધે જઈએ, પણ છતાં મનમાં જરાક લેશ માત્ર કશોય કાંઈ ફેર પડે નહીં. સુખ આવે તોય ભલે ભલે, અને કદાચ દુઃખ આવે તોય ભલે ભલે. હરખ ને સુગની જેને આવે નહીં ડગીને, આઠે પહોરે આનંદ રે. શું કીધું? હરખ અને શોકની જેને આવે નહીં, આઠે પોરે આનંદ. આનંદ બજારમાં વેચાતો મળતો નથી. આનંદની ક્યાંય ખેતી થતી નથી. આનંદ કોના પાસે જઈએ તો મળે? કરોડપતિ પાસે જઈએ તો આનંદ મળે. સોના દાગીનાના ઘરેણા આખા શરીરે પહેરી દઈએ તો આનંદ, અને 1 કરોડની ગાડી લાવીએ તો આનંદ નહીં મળે. અમે તો આવું માની બેઠા. અમને તો એમ હતું કે આમાંથી આનંદ મળે. આમાં આનંદ મળે નહીં પ્રભુ. પણ જે આનંદી હોય, કાષ્ટની અંદર અગ્નિ તો છે જ. કાષ્ટની અંદર, કાષ્ટ કે તો લાકડું, લાકડાની અંદર અગ્નિ તો છે જ, પણ એ લાકડાની બીજા લાકડા સાથે ઘર્ષણ કરવું પડે. એમ આપણે સદગુરુના હંગાતે ઘર્ષણ કરવું પડે. અને ઘર્ષણ કરશો તો હવડે પેલા ધુમાડા નીકળશે. શું થાય? હા, આ સંસારમાં પેલા ધુમાડા નીકળશે, ઘરમાંથી નીકળશે, પડોશમાંથી નીકળશે, ભાઈઓમાંથી નીકળશે. આ બધા વાટ જોઈને બેસી રહ્યા છે ધુમાડા નીકળવાની.
પણ ભલે નીકળે તો નીકળવા દેવાનું, ચિંતા કરવાની, નહીં. આપણે ઘસવાનું, ચાલુ. એમાં આપણે ભજન ચાલુ રાખવાના. ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં, આ રંગે રંગાયા એવા હે ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં, અરે ભાગી રે ભ્રમણા મારે નામ અને રૂપની, અને સાચું સમજાયું સત્સંગમાં હોજી રે, ભજનમાં ગયા અમે એવા સત્સંગમાં, ક્યાં ગયા તા અમે, કયા ભજનમાં, ક્યાં થાય, કોણ કરે આ ભજન? સદગુરુ બતાવે. અને જો સદગુરુનો બોલ અડી ગયો હોય અને વચનનો દીવો પ્રગટ થઈ ગયો હોય તો ભજન તાળીઓ પાડવાના હોય, નાચવા કૂદવાનું હોય નહીં. ભજન કોણ કરે? કે ભજન ભજનમાં ઘણો ફેર છે, ભજન કોને કહેવાય જો, અરે સુરતામાં શબ્દ મળી જાય છે, ભજન એને કહેવાય જો, અરે વાણી બોલતો ગુરુદેવની રે, બીજી વાણી ના હોય જો, અરે સત્સંગ કરું તો નિજ નામનો રે, બીજો સત્સંગ ના હોય જો, ભજન ભજનમાં ફેર છે. દેખાવની ભક્તિ નથી. આપણે ભક્તિ કરતા હોય તો ઘરવાળાને ખબર પડે નહીં. આ ભજન, આ ભક્તિ કહેવાય. અને આ ભજન, આ ભક્તિ આપણને સદગુરુ બતાવે. અને જ્યારે આ ભજન ને આ ભક્તિ સુરતા શબ્દમાં મળી જાય ત્યારે વચનનો દીવો થાય. અને જેવો દીવો થાય એટલે ઘરમાં જેવું હોય બધું દેખાય. આ બધું અંધારું તો દેખાય પણ અત્યારે દેખાય ને, દેખાય છે કે નથી દેખાતું? અજવાળું થયું ત્યારે ને, એમ જેવું આ બહારનું અજવાળું, જેમાં બહારની લાઈટ છે એમાં સદગુરુના વચનનો દીવો જેના ગચડામાં થઈ ગયો એના અંદર ભગવાન દેખાય, બ્રહ્મા દેખાય, વિષ્ણુ દેખાય, મહેશ દેખાય. બધી આંખમાં, કાનમાં, નાકમાં, 14 લોકમાં બધે જ ભગવાનના દર્શન થાય. ભગવાનના દર્શન કરવા આપણે મંદિરે જવાનું નહીં. કેમ કે અમારા ગુરુએ તો આ મંદિર બતાવ્યું. આ મંદિરમાં કાયા મંદિરની અંદર અત્યારે હાલ પરમાત્મા હાજર ને પણ કદાચ બહારના મંદિરે જઈએ અને મૂર્તિ હોય, રામની હોય, લક્ષ્મણની હોય, સીતાની હોય, રાધાની હોય, કૃષ્ણની હોય, ચાહે કોઈ પણ મૂર્તિ હોય, પણ જો આગળ પડદો આવી ગયો હોય તો મૂર્તિના દર્શન થતા નથી. કે થાય? મૂર્તિ નથી, તમારી પાસે જોવાની આંખ નથી, પણ છતાંય દેખાતું કેમ? શું થયું છે? વડદે પ્રીતમ છુપાયો, હરે વડદે પ્રીતમ છુપાયો, હરે તારે આડે હું પધરાયો, હરે તારે આડે હું પધરાયો, પ્રપંચમાં રટવાયો રે, પ્રપંચમાં રટવાયો જીવલડા, પ્રપંચમાં રટવાયો રે, પ્રપંચમાં રટવાયો જીવલડા. હરે તારા ઘટમાં ગોવિંદ બોલે, હરે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને સિદ્ધ ઘોડે, બહાર એને
સિદ્ધ ઘોડે વલડા સિદ્ધ ઘોડે બહારે સિદ્ધ ઘોડે વલડા પડદે પ્રીતમ છુપાયા. આ પડદો કયો? આ હું અને મારું. હું શરીર અને શરીર મારું. આ શરીર આપણું છે? નહીં. કોઈ કાળે નથી. આ શરીર કદાચ તમને મળ્યું છે પણ એ ભાડે મળ્યું છે. અને એક દાડો ખાલી કરવાનું ને કરવું પડશે કે નહીં? આપણા બાપા દાદા રહ્યા, જતા રહ્યા કે ન જતા રહ્યા? અને આપણે રહેવાના છીએ. જવાનું બધું જઈ રહ્યું છે, વહી રહ્યું છે. માટે પડદે પ્રીતમ એટલે કે હું અને મારું. હું શરીર છું અને શરીર મારું છે. આજ મોટામાં મોટો અજ્ઞાન છે. આ શરીર તું નથી, આ શરીર તારું નથી. આ શરીર તો માત્ર તને સાધન છે. અને એ સાધનનો સદુપયોગ કરી લે અને તું તને ઓળખી જા. અને જો જે દાડે તું તને ઓળખી ગયો એ દાડે દુનિયાના બધા દેવી દેવતા આવી અંદર ઓળખાણમાં થઈ જાય. જેમ હાથીના પગલાની અંદર બધા જ પશુઓના પગલા સમાઈ જાય, એમ જે દિવસે તું તને ઓળખી જાય, સદગુરુ જયારે તને તારી ઓળખાણ કરાવી દે એ દાડે પછી કાંઈ ઓળખવાનું રહેતું નથી. આ સીધું છે કે નથી સીધું? સીધું. તો આ સદગુરુની શાન મળી જાય તો આપણા જીવને ભાન થઈ જાય. અને આ ભટકારો જન્મો જન્મમાં આ સંસારની અંદર મોટામાં મોટું દુઃખ હોય તો વારે વારે જન્મવાનું અને વારે વારે મરવાનું. વારે વારે પુણ્ય જન્મ લેવાનો, વળી પુણ્ય મરણ થવાનું. આ ચક્ર આ ફરી જ રહ્યું છે. અને એ ચક્રમાંથી બહાર નીકળવા માટે પરમાત્માએ જે દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય દેહ આપણને આપ્યો છે. આ દેહ, આ સાધન સિવાય અમારે માતાવાડીથી અહીંયા આવવું તું તો સાધન તો જુએ કે સાધન વગર અવાય ના હોય. સાધન જુએ ને. એમ આ ભવિષ્ય આગળ કરવા, આત્મા પરમાત્માને મળવા માટે, આત્મા પરમાત્માને એક કરવા માટે મનુષ્ય શરીર એક સાધન છે. આ સાધન સિવાય પણ સાધન અને અમે બે જુદા છીએ. આપણે ગાડી લઈને આવ્યા ને, ગાડી હારે લઈને આવ્યા કે નીચે મૂકીને? નીચે પાર્ક કરી નાખે. ગાડી નીચે મૂકીને અને ડ્રાઈવર અલગ છે. સમજાય છે? એમ આ ગાડી અને આ ડ્રાઈવર બોલે એ અલગ છે. હા, ગાડીની જરૂર છે. ગાડી વગર ચાલે નહીં. પણ ડ્રાઈવર ના હોય તો ગાડી ચાલે નહીં. એમ આ ડ્રાઈવર જો આ બોલનારો ના હોય તો આ શરીરમાંથી બોલાય ખરું? આપણે મળદાનમાંથી જીભ કાઢી લઈએ છીએ પણ તો એ બોલી શકતું મળદું કાંઈ સાંભળી શકતું? તો આ શરીર બોલે છે કે પછી માય બેઠેલો છે એ બોલે છે? કોણ બોલે છે? આ અંદર બેઠો છે ને એ બોલે છે. પણ આપણે શું કહીએ કે શરીર બોલે છે? નહીં, શરીર નથી બોલતું. આ બોલનારો આ નીકળી જાય તો આ શરીર કશું કાંઈ કરી શકતું નથી. આ સદગુરુ આપણને આ હું અને મારાનો પડદો હટાવી દે. અને હું અને મારું હટાવી દો. અને જ્યાં સુધી આ નહીં હટે ત્યાં સુધી આ અજ્ઞાન જાય નહીં, ત્યાં સુધી આ જન્મ મરણ મટે નહીં. અને આ દુઃખમાંથી આપણે પર થઈ શકતા નથી. સદગુરુ મળી જાય તો આપણને એકાંતમાં બેસાડી અને આપણને બોધ કરી અને આપણને સમજણ આપે. અને તું અને ભગવાન જે જન્મો જન્મથી આપણે જુદા પડ્યા છીએ, આપણે અને ભગવાનને બેને એક કરી દે. એનું નામ સદગુરુ કહેવાય. શું કરી દે? એક કરી દે. અને જે ગુરુ હોય એ બે બતાવે કે તમે નાના અને ભગવાન મોટા. તમારે આ કરવાનું, તમારે તે કરવાનું, આમ નહીં કરો તો ભગવાન નહીં મળે. અને સદગુરુ આ બધું કરવાનું બંધ કરી દે અને અંદરની ભક્તિ બતાવે. જયારે આ ભક્તિ ભીતરમાં જયારે થઈ જાય એટલે ભજન ભજનમાં ઘણો ફેર છે રે. ભજન કોને કહેવાય? જયારે સુરતા સદગુરુના દેશમાં જઈએ ત્યારે આપણે સુરતાને સદગુરુ જગાડી. અને સદગુરુ જયારે સુરતા જયારે જાગી ગઈ અને શબ્દની આર પાર નીકળી ગઈ એટલે ત્યાં અખંડ દીવો થઈ જાય. અને અખંડ દીવો થઈ જાય એટલે પછી શું થાય? હંસાય અલખને જોતા થઈએ આદળી. હંસાય અલખને જોતા થઈએ આદળી.
જન્મમાં મરણના પાસ અગમ ઘેરે જઈ ચડી. બોલો બધા બોલો. શું થયું, થાકી ગયા? ત્યાં તો જળ જ્યોતિનો હંસા અલખને જોતા થઈ ગઈ આંધળી. તો અલખ કોને કહેવાય અને ખલક કોને કહેવાય? આ બોલે છે એ અલખ છે, અને જે આ દેખાય એ બધું ખલક છે. જે દેખાય છે એ બધું ખલક, અને જે આ બોલે છે એ અલખ. ગુરુ મહારાજ જયારે બોધ કરે ત્યારે તન મન ધન શીશ બધું લઈ લે ને, અને પછી તમને પેન ને કાગળ, અને પછી કે તમારું નામ લખો, તો તમે લખશો કેમ? આ લખવામાં આવે એવો નથી. આ લખવામાં આ અલખ છે, અને એ અલખ ને જોતા હું થઈ ગઈ આંધળી. કેવી થઈ ગઈ? મારા ગુરુએ મને આ માયા મમતા વિષયો વાસના જે કાંઈ બધું દેખાતું હતું આ બધું 0 0 0 મને હવે કાંઈ બીજું દેખાતું નથી. મને મારા સિવાય મને બીજા કોઈના દર્શન થતા નથી. અને જેની આ સ્થિતિ થઈ જાય ત્યારે અમારા શંકર બાપજીએ કીધું કે હંસા અલખને જોતા થઈ ગઈ આંધળી, અને તૂટ્યા મારે જન્મ મરણના પાસ. જન્મ મરણ થાય કોનો થાય? શરીરનો થાય. શરીર જન્મ્યું છે, શરીરને બાળપણ આવ્યું, શરીરને યુવાની આવી, શરીરને ગળપણ આવે, શરીરને રોગ ભોગ થાય, અને શરીર એક દાડો આ એનો ધર્મ છે. જન્મવું ને મરવું એ શરીરનો ધર્મ છે. ખાવું ને પીવું એ આ પ્રાણનો ધર્મ છે. આ પ્રાણ ચાલી રહ્યો છે ને ત્યાં સુધી તમે ટાઈમ થાય એટલે ખાવા આપવું પડે ને. પછી આ નીકળી ગયું અંદરથી, અને પછી કે તમે ગંગાજળ વેળો કે તુલસીનું પાંદડું મૂકો તો અંદર જતું રહે ખરા? કેમ? આ પ્રાણ જતી રહ્યો, આ પ્રાણ નીકળી ગયો, અને પ્રાણ નીકળી ગયો પછી ગમે એટલું ગંગાજળ નાખો કે પછી ગમે એટલા તુલસીના પાન ચડાવો કે પછી ગયે જે કાંઈ કરો પણ એ એક ટીપું અંદર જાય નહીં. કેમ કે આ ખાવા પીવા વાળો નીકળી ગયો. એટલે પ્રાણનો ધર્મ છે ખાવું અને પીવું, એ પ્રાણનો ધર્મ છે. મનનો ધર્મ છે હરે કરીશું. મન ઘડીકમાં રાજી થઈ જાય, ઘડીકમાં સુખ થઈ જાય, અને ઘડીકમાં દુઃખ થઈ જાય. પણ જે પોતાની સ્થિતિ જ્યારે બનાવી દીધી એને પછી હરખ અને શોકની જેને આવે નહીં હેડકી, અને આઠે પોરે આનંદ થઈ જાય. આનંદ ક્યાં છે? આનંદ આપણી આ આનંદ તમારામાંથી અંદરથી આવી રહ્યો છે. પણ ક્યારેક જયારે સદગુરુ ઘરે આવ્યા તમે વાસ્તુ કરાવ્યું, બ્રાહ્મણો આવ્યા, બધી વિધિ કરી, પણ આવો આનંદ આવ્યો તો ખરા? કેમ? ધુમાડા બહુ ન કર્યા, અને વગર ધુમાડે આ સદગુરુનો બોલ એવો છે ને કે આનો ધુમાડો દેખાય અને તોય અંદરથી હળગાવી દે. પેલો ધુમાડો તો આંખો બાળે, લાલ થઈ જાય આંખો, અને આમાં સદગુરુ એવો ધુમાડો કરે, એવું બેઠું અંદરથી કાપી નાખે, આપણને ખબર ન પડે. અને મારા ગુરુજીએ મને ના ચમચી લીધી, ના વાટકી લીધી, ના ગ્લાસ લીધો, તો એ મને પાયા પિયાલા પ્રેમના રે, અને
પાયા પિયાલા પ્રેમના. ગુરુજી કેવા પિયાલા પીવડાવે છે? પ્રેમના. ના કોઈ સાધન જોવે, હે? અને આનો હવાદ આવે છે કે નથી આવતો? બધા બોલશો તો મને મજા આવશે, ના આવતો તો બગા આવતા હોત બંધ કરી દઈએ, હે? આપણે કઈ ઉધડું લઈને આવ્યા નથી. જે દક્ષિણા મળવાની તે તો મળી ગઈ છે, નથી ગઈ. બરાબર ને કાંત? હાલે પણ તમારા માપનું હોય તો કેજો. તો સદગુરુ આપણને જે આ પિયાલા પીવડાઈ રહ્યા છે, તમે પાઇનેપલ નો રસ પીવો તો સ્વાદ આવે, તમે શેરડીનો રસ પીવો તો સ્વાદ આવે, મોસંબીનો રસ પીવો તો સ્વાદ આવે. તો પછી આ ગુરુજી બોલ્યા પોડલામાં તો મોસંબી પીલવી પડે, કરવી પડે, ગલાસ લાવવો પડે, ગલાસ માંડવો પડે, અને આમાં જુઓ ગુરુજી કાંઈ લાવ્યા છે? અને આમાં તમને હવાદ આવે છે નથી આવતો? આવે છે. કેવો સરસ અવાજ આવે છે! અમૃત નો. આ અમૃત શું કહેવાય? અમૃત પીધાને અમર થઈ ગયા રે. મોતી મારે મૃત્યુ કેરી હીરલો જડ્યો છે મોગા મૂલ છોડે. હવે નથી લૂંટાવાની વાત, હીરલો જડ્યો છે મોગા મૂલનો રે. હવે નથી લૂંટાવાની વાત, હીરલો જડ્યો છે મોગા મૂલનો રે. એક ભાઈને એક હીરો જડી ગયો. હીરો બજારમાં કિંમત કરાવી તો હવા લાખ રૂપિયા કિંમત. હવે આજે 500,000 વર્ષ પહેલા 1.5 લાખ એટલે કેટલા કહેવાય? ઘણા બધા. પણ આ ભાઈના મનમાં લોભ લાગ્યો. આ ભાઈના મનમાં કે આ વેચવો નથી, પણ જ્યાંથી મળ્યો ત્યાં પાછું બીજું ખોદવું મળે, ત્યાંથી મળે તો મારી 4-5 પેઢી બધી ચિંતા નહીં. આમાં મરી ગયા. અલા ઓલો 1.5 લાખ નો હીરો મળ્યો છે તો મોજ માણી લે ને યાર બધા માણસ. બીજો હું ગોતવા નીકળ્યો છે, હે? પણ આ તો જેના ભાગ્યમાં હોય ને એ આ મોજ માણી હશે. આ જેવા તેવાનું કામ નથી. હીરલો જડ્યો છે મોગા મૂલનો. હવે નથી લૂંટાવાની વાત. આ હીરો બધાની અંદર અત્યારે હાલ હાજર છે. આ હીરો કહીએ, આ પ્રાણ કહીએ, પરમાત્મા કહીએ, રામ કહીએ, તમે જે નામ આપો, આ હીરો અત્યારે હાલ બધામાં છે. પણ કોઈ ઝવેરી પાસે જાઓ અને એનું મૂલ કરાવો. જ્યાં સુધી સાચા ઝવેરી ન મળે ત્યાં સુધી આની મૂળતાનો આપણને અનુભવ થતો નથી કે આવો અણમોલ શરીર આ દેહ મળ્યો છે એ શેના માટે મળ્યો છે? કે જ્યારે સદગુરુ આપણને નિત્ય સત્સંગમાં નવરાવે અને આ પ્રેમના પિયાલા જ્યારે પીવડાવે ત્યારે અને અમૂલક આપણને આ અનુભવ થાય અને એનો સ્વાદ અનેરો હોય. થાય કે ન થાય? આનંદ આવે કે ન આવે? આવે છે ને? કેવડો આવે છે? આવડો કે આવડો કે આવડો કે અડધો કિલો કે 500 ગ્રામ આ બતાવાય એવો નથી. એમ પરમાત્મા નું કોઈ માપ નથી. પરમાત્મા જોવાની વસ્તુ નથી. પરમાત્માનો આ જે આનંદ તમને આવે છે ને એ કોનો આવે છે? અંદર બેઠેલો જે પરમાત્મા છે ને એનો આનંદ આવે છે. પણ ક્યારેક જયારે હામા બે કાષ્ટના લાકડા ઘસ્યા એમાં સદગુરુ અને શિષ્યની તાલાવેલી લાગવી જોઈએ. અને જો
તાલાવેલી લાગે જ્યારે અપરંપાર. તમારી તાલાવેલી હોય એટલે સદગુરુ આવે ને હવે તાલાવેલી. આ તાલાવેલી લાવ. સદગુરુ શેના ભૂખ્યા છે? ભાવના. તમારા અંતરનો હૃદયનો ભાવ જાય એક તાર બંધાઈ જાય અને એ તારે સદગુરુ બંધનમાં મારો વાલો આપણને એક કરી દે. આ તાલાવેલી લાગી જાય છે. નહીં, સદગુરુ એ જ મારો ભગવાન છે, એ જ મારો ઈશ્વર છે. જો તમે દુનિયાના બધી જ જાત્રાઓ જાઓ, આ શિખામણ આપું તમને સદગુરુ તરીકે. તમે દુનિયાની બધી જાત્રાઓ જાઓ, બધે કરો, બધું ફરો, પણ જાત્રાએ જઈ અને જ્યાં સુધી તમે ગુરુના ચરણે ન આવો ત્યાં સુધી તમારી જાત્રા કોઈ દાડો પૂરી થતી. લખવું હતું લખી દે. 68 તીરથ મારા ગુરુજીના શરણે, 68 તીરથ મારા ગુરુજીના શરણે, ગંગા જમના રે વારે વાલા, ગંગા જમના રે વારે વાલા, આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવાએ વાલા, આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવાએ. 68 તીરથ મારા ગુરુજીના ચરણે. જેને ગુરુ મહિમા સમજાઈ ગયો હોય તો એને ક્યાંય, જેના માથે માતા પિતાનો હાથ હોય અને ખાલી ગુરુની જો દ્રષ્ટિ પડી ગઈ હોય તો તમારું જીવન સાર્થક બની જાય. ક્યાંય જવાની જરૂર નથી. 68 તીરથ ગુરુજીના ચરણે. જે દાડે તમારા ગુરુ તમારા ઘરે આવ્યા ને અને જે ખાનપાન, જે આનંદ તમારે સેવા કરવી હોય ને એ કરી લ્યો. આ લાવ પાછો કાલે નહીં મળે. આ નહીં મળે, બીજું બધું મળશે. પણ આજ ગુરુ તમારી તાલાવેલીને લઈ અને ગુરુ તમારા સામે અત્યારે તમારા ઘરે પ્રગટ થયા છે. માટે તાલાવેલી લાગે અપરંપાર. જો સુનો પડશે આ આખો સંસાર. આ સંસારમાં કોઈ કાંઈ લઈ નથી ગયું. ભગવાને આ સંસાર બનાવ્યો છે પણ કોઈ ચોકીદાર મૂક્યો નથી. કે છે કોઈ ચોકીદાર? પણ તોય અહીંયાથી કોઈ એક સોયની ટાંકણી પણ લઈ જતો નથી. લઈ જાય છે? લઈ તો જવું છે. જવા એને બંદોબસ્ત જ એવો કર્યો છે. સમજુ તો સમજી જાજો. શાનમાં વાત કરું છું તમને કાનમાં. કઈ તો મહારાજ આરે કઈ આવે એવું ખરું? સદગુરુ મહારાજ કે હા, શું આવશે? આરે આ જેટલું ભજન કર્યું ને, આ કલાક સત્સંગ કર્યો ને, આ જે સ્મરણ કર્યું, સેવા કરી, સત્સંગ કર્યો અને ગુરુના મહિમાને સમજી ગયા ને, એટલું તમારા હારે આવશે. આજ તમારી કમાણી. બાકી આ બધી કમાણી ક્યાં સુધી છે? આ શ્વાસ ચાલે ત્યાં સુધી. જે દિવસે આ શ્વાસ છૂટી ગયો એ દાડે તમારે ને અમને કાંઈ લેવા દેવા નથી. સમય ભજનમાં ગાળ્યો રે, જેટલો સમય ભજનમાં ગાળ્યો રે, એકલો ચોપડે જમા થાય, હંસલો ચાલ્યો જવાનો એકલો રે, એકલો સપડે જમા થાય, હંસલો ચાલ્યો જવાનો એકલો. જેટલું ભજન કર્યું, ના સત્સંગ કર્યો, સીધે સીધું આપણા ખાતામાં જમા. આમાં કોઈનો ભાગ પડશે નહીં. તો પછી કમાણી આવી કરાય કે પછી આવી કરાય? આ સતની કમાણી છે. અમે લઈને આવ્યા છીએ, અત્યારે વાવીએ છીએ અને કદાચ આ શરીર તો છોડવું જ પડશે. કેમ કે મેં નિયમ બનાવ્યો છે એટલે મારે નિયમમાં તો રહેવું જ પડે ને. હું બ્રહ્મા બનીને આવ્યો, હું વિષ્ણુ બનીને આવ્યો, હું રામ બનીને આવ્યો, હું કૃષ્ણ બનીને આવ્યો, હું સીતા બનીને આવ્યો, હું રાધા બનીને આવ્યો. હું આ બધામાં હું બહુરૂપિયો, હું એકનો એક જ છું. હું છું એકનો, પણ બધા રૂપ મેં ધારણ કર્યા છે. એટલે હું કેવું છું? બહુરૂપી. કેવો છું? અમારે જે રૂપ ધારણ કરવા હું કરી. મને કોઈ કશું કાંઈ નડતું નથી. જ્યારે મને મારી ખબર પડી ત્યારે મને મારાથી વિશેષ જુદું મને કાંઈ દેખાતું નથી. સમજી જાઓ અને જો દ્રષ્ટિ હોય તો ઓળખી લેજો.
હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની તને સમજાવું છું. હું તને સમજાવવા આવ્યો છું, સમજી જા. કાંઈ નથી તારું, બસ તારું ભજન, તારું ભક્તિ, અને તું આવી અને પરમાત્મામાં આવીને તું મળી જા. નકર મરવાનું તો છે જ. મળી જાઓ જીવતા, મર્યા પછી કોની ટપાલ આવી છે. ભજન એવું કરીએ, ભક્તિ એવી કરીએ, પ્રેમથી રહીએ, એ સંસારમાં જઈએ, બધાની સાથે મળીએ, પણ કશ્યામાં લેપાય માન થઈએ નહીં. આનું નામ ભજન કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. વિશ્વ ચરાચર ઉપવન મારું, પાણી હું પીવડાવું છું. હું વરસાદ બનીને વરસું છું, અને સરોવર સરોવર બધા ભરી દઉં છું. તમારા અંદરનું સરોવરે ભરું છું, અને બહારના બ્રહ્માંડના સરોવર હું ભરું છું. એ માનવ ઓળખવો હોય તો ઓળખી લે. આજે સતની વાત સમજાવું છું. સમય ગયો એ પાછો મળવાનો નથી. જગતની અંદર ખાલી હાથે આવ્યા જઈએ અને ખાલી દિલ્હીની અંદર 1500 વર્ષ પહેલા એક શેઠ હતા ધનપાલ, અને એ એમને મોટો બંગલો, જબરજસ્ત, વીઘા 1.5 વીઘાનો બંગલો, જાહો જલાલીનો કોઈ પાર નહીં. અને જ્યારે 1 લાખ રૂપિયા થાય એટલે એક ધજા ચડાવે, બંગલાના ઉપર એક ધજા ચડાવે. આમ કરતા કરતા હાથ ધજા ફરકાવેલી. કેટલી? 7 ધજા ફરકાવેલી. એ વખતે બજારમાં થઈ અને નાનક સાહેબ થઈ ગયા પંજાબમાં, અને એમને ત્યાંથી નીકળવાનું થયું, અને આમ દ્રષ્ટિ નજર પડી ત્યારે એમને ખબર પડી કે અલા ભાઈ, આ કઈ ગુરુદ્વાર છે કે કઈ મંદિર છે કે આ છે શું? તો પછી એમના શિષ્યએ કે જરા નજર તો કર ભાઈ, કે આમાં શું છે? ગુરુદ્વાર હોય તો ઘડીક આપણે વિશ્રામ કરીએ, જા તપાસ કર. તો અંદર શિષ્ય જોયું તો એક શેઠ હોનાની હિંચકા ખાટ ઉપર હિંચકતા હતા. અને આ દ્રશ્ય જોયું ઓલા શિષ્યએ, ત્યારે શિષ્યને પણ નવાઈ લાગી. પછી જોઈ એને તો પાછો આવ્યો, ગુરુજીએ જોવા માટે મોકલ્યો હતો ને, જોઈને પાછો આવ્યો કે બોલ શિષ્ય, શું છે ભાઈ? કે મંદિર છે કે ગુરુદ્વાર છે કે છે હું? એટલે કે મહારાજ કાંઈ નથી, એક શેઠ બેઠા હતા, આલિશાન સોનાનો હિંચકો હતો, અને હિંચકા ખાટ ખાતા હતા, અને એ દ્રશ્ય જોઈને હું પાછો આવ્યો. તમે મને જોવાનું કીધું એટલે હું જોઈને પાછો આવ્યો. સારું, ચાલો હવે આપણે બધા જઈએ. આપણે જવાનો તો રસ્તો એ જ છે. એટલે બધા ગયા, બધા આવીને ઉભા રહ્યા. સાધુ આવ્યા એટલે શેઠે સન્માન કર્યું, પધારો પધારો પધારો, આવો અંદર આવો, અંદર આવો. પછી બેઠા, પાણી આ તે જે આગતા સાગતા જે કાંઈ કરવાની હતી એ બધી કરી. પછી ગુરુ નાનકે ઓલા શેઠને પૂછ્યું કે તમારું નામ? કે ધનપાલ છે. વાત તો બહુ સારી કહેવાય, તમારે ધનપાલ શેઠ છો તમે? કે હા. ભગવાને લક્ષ્મી માએ કાંઈ દેવામાં કાંઈ કમી નથી રાખી, ધનના ઢગલે ઢગલા કર્યા છે. અને આ ઉપર ધજા કેમ ફરકાવો છો તમે? મંદિર હોય તો ધજા હોય, પણ આ તો તમારું રેસિડેન્ટ છે, તમારું મકાન છે, ને એમાં ધજા કેમ? હવે સાહેબ, ગુરુજી રવા દો ને, તમારા આગળ કાંઈ ખોટું? તમે? હું નાનક છું, પંજાબથી આવ્યો છું. એમ કે હા. તો તમારા આગળ તો ખોટું બોલાય નહીં. કે જ્યારે મને 1 વર્ષે કે 2 વર્ષે જ્યારે લાખ રૂપિયા થાય એટલે એક ધજા ચડાવો, એક ધજા ચડાવો, ઉપર મૂકું છું. એમ કે હા. તો 7 લાખ રૂપિયા છે મારે અત્યારે, હા, ઓર્ડરમાં પડેલા છે કમ્પ્લેટ. એમ કે હા, તો બહુ સારું કહેવાય. એટલે નાનક સાહેબે ગજવામાંથી એક બક્કલ પિન કાઢી, અને પિન કાઢીને પછી એને આપી. એટલે પકડ, બોલો કે આ પિન મેં તમને જે અત્યારે આપી છે ને, એ પિન તમે ઉપર આવો ને ત્યારે મને આ બક્કલ મને તમે
પાછું આપજો. ત્યારે ઓલા વાણિયાને ચોટી હતી. મહારાજ તમે કેવી વાત કરો છો? કેમ ભાઈ આ બધા 7 લાખ રૂપિયાની ત્યાં ધજાઓ ને આ તારું જાહો જલાલી ને આ બધું કાંઈ હારે નહીં આવે કે ના ના કાંઈ હારે આવશે નહીં. કાંઈ હારે આવવાનું નહીં આવે તો આ બક્કલ આપું તો બક્કલ કે આ બક્કલ કે પીન કાંઈ આવે આ બધું અહીંયા રહી જશે. ના ચલાવો ચલાવો તમારા લોકો આયા ને ધન દોલત ને માલ ખજાના અંત વેળાએ કશું હાથમાં આવશે નહીં. તો શું હાથે આવશે? ભજન કરો, ભક્તિ કરો, સેવાનું કામ કરો. પરમાત્માએ કંઈક આપ્યું હોય તો 5 આંગળીથી કાંઈક દેતા જજો. અને અહીંયા વાવ્યું છે અને હાથે પાછા હાથે તે સાથે પાછળ છોકરા કરશે ને એ બધું ભૂલી જાજો. એ કરે કે ન કરે ને આપણે પણ આપણે આપણા હાથે કરતા રહેવા. અને જેને કર્યું જેને વાવ્યું એને ઉગવાનું ને આ પ્રકૃતિનો અટલ નિયમ છે. તમે વાવ્યું હશે તો જે વાવ્યું હશે, બાજરો વાવ્યો તો બાજરો, અને ઘઉં વાવ્યા તો ઘઉં, અને મકાઈ વાવી તો મકાઈ. અને જે વાવ્યું છે એ જ ખડામાં લણવાનું છે. અને લણીને પછી કોથળા ભરીને કોઠીમાં ભરવાનું છે. કોઠીમાં પેલા જૂના જમાનામાં માટીની કોઠીઓ લાંબી મોટી મોટી આવતી હતી. નીચે હાણું હોય અને હાણું ખેંચે એટલે અંદરથી બાજરો હોય તો અને ઘઉં હોય તો અને મકાઈ હોય તો એમાં કોઠીનો કાંઈ વાંક ખરો? તો આપણી કોઠીમાં આપણે શું ભર્યું છે? જેવું તમે ભર્યું છે એવું નીકળવાનું. સમજાય છે મારી વાત? આપણે જેવું વાવ્યું એવું કોઠીમાં ભરાણ્યું. પછી આપણે કઈ કે ગુરુજી નું મારું હાડું ઘઉં અને આપણે તો બાજરા રોટલા ખાઈ ખાઈને મરી ગયા. પણ ગુરુજીએ ઘઉં વાવ્યા હતા અને આપણે બાજરો વાવ્યો હતો. એટલે આ બધું આપણે જે આપણા હાથે કરીશું એ જ આપણું છે ભાઈ. આ ગીતામાં, ભાગવતમાં, દરેક શાસ્ત્રમાં જે મહાપુરુષો કહી ગયા કે ભાઈ તમે જે કરશો એ તમારે ભોગવવાનું છે. આમાં કર્મમાં અને ધર્મમાં કોઈનો ભાગ પડ્યો નથી અને પડવાનો. માટે કર્મ કિए जा, फल की इच्छा मत कर तू इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ये है गीता का ज्ञान. આ ગીતાનું જ્ઞાન છે. તું જેવું કર્મ કરીશ એવું તારે ભોગવવાનું. શુભ હશે, આંબો વાયો હશે તો 5 વર્ષે કેરી આવશે રે. અને કેરી આવશે તો પાકશે, હાક પડશે, અને હાક પડશે તો ગોળીને કેરી ખાશું તો મીઠી લાગશે ને લાગે ન લાગે. પણ જો બાવળિયો વાયો હોય અને તમે કેરીની આશા રાખો, બાવળિયામાં કોઈ દી કેરી આવે એમ માયામાં કોઈને કાંઈ હાથ આવ્યું નથી અને આપણે પણ કાંઈ હાથ આવવાનું નથી. કાંઈ નહીં. ધુમાડાના બાસ્કે આમ કરીએ તો હું હાથમાં આવે? તો આ માયામાં કોઈ ફાયદા નથી. આપણે કહીએ કે આપણે માયાને ભોગવી લઈએ પણ આપણને ખબર નથી કે માયાએ આપણને ભોગવી લીધા. આ ડાચા બેહી ગયા, ધોળા થઈ ગયા, ખબર નથી પડતી. આ કેવા હતા ને કેવા થઈ ગયા. ધીરે જુઓ. આ એક સમય એવો આવે છે કે માણસને બિચારાને કઈક પેરાલિસિસ થઈ જાય અથવા તો એવો અસાધ્ય રોગ થઈ જાય તો ખાટલામાંથી ઊભા થવાનું નથી.
આપણે ઘણા એવા સંસારમાં નમૂના દાખલા જોઈએ છીએ કે બિચારા 5 વર્ષથી 7 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી ખાટલામાં હોય છે. આ જુઓ કર્મ આપણને દેખાય છે ને, અને એને જ ભોગવવું પડે છે ને. કોઈનો ભાગ પડે છે? જેને કર્યું છે એને ભોગવવું પડશે. અને એ વખતે એ શરીરની જે પીડા થતી હોય એ રહેવાતું ન હોય, સેવાતું ન હોય ને કહેવાતું ન હોય. રહેવાય નહીં, સેવાય નહીં, કહેવાય નહીં. અને એ તકલીફ, અને એ વખતે એમ થાય કે હે ભગવાન, આ શરીર ન હોત તો સારું, આ શરીર છૂટી જાય તો સારું, હવે આ પાંજરું ખાલી થઈ જાય તો સારું. આ પાંજરામાં બધો આવો ખેલ છે. એ પહેલા સદગુરુ મળી જાય તો આપણને જગાડી દે. અને આ ભવોભવના દુઃખ છે. કયા દુઃખ? વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું. આ જગતની અંદર, આ સંસારની અંદર મોટામાં મોટું દુઃખ હોય તો બસ વારે વારે જન્મવાનું ને વારે વારે મરવાનું. હવે ક્યાં સુધી આપણે આ જન્મ મરણમાં અટવાવું છે? ક્યાં સુધી આ દુઃખ ભોગવવા છે? પરમાત્માએ કરુણા કરી, કૃપા કરી અને અત્યારે એટલો રૂપાળો સમય આપ્યો છે કે આવો સમય દાપર યુગમાં નહોતો, ત્રેતા યુગમાં નહોતો, સતયુગમાં નહોતો. એવો સમય પરમાત્માએ આજે આપણને આપ્યો છે. આપણી હેસિયત કરતો પરમાત્માએ આપણને કેટલું બધું આપ્યું છે. આપ્યું છે કે નહીં? અનંત ગણું આપ્યું છે. પણ છતાં જો આપણે આમ ન કરીએ તો આપણા જેવો મૂર્ખો અને આપણા જેવો અભાગ્ય બીજો કોણ? મુંબઈ થી ગાડી ઉપડી અમદાવાદ જતી હતી, સુરત સ્ટેશને આવીને ઊભી રહી. સુરત રેલવે સ્ટેશને ગાડી ઊભી રહી એટલે ઠંડા વાળા, ચા વાળા, ભજીયા વાળા બધા આવે કે ન આવે? આવે ને. તો એક ભાઈ અપંગ હતો, 2 ગોળી આમ લઈ અને ચાલતા ચાલતા આવ્યા. માલિક કઈ ગયો, ભગવાન કઈક ગયો, એને કુદરત યોગે તકલીફ હતી એટલે પાટિયા ઉપર બેઠેલો ભાઈઓ દયાવાન હતો, ભક્તિમય હતો, સત્સંગી હતો. એટલે એને 10નો સિક્કો બોલે બારીમાં બેઠો તો એને આપ્યો. ભાઈ ઓલાને આપી દે. એટલે બારી વાળાએ ઓલા ભિક્ષુકને આપી દીધો. એટલે ભિખારી ભિક્ષુક હતો એ એમના આશીર્વાદ આપવા માંડ્યો કે ભગવાન તમારું ભલું કરે, તમારા બાળ બચ્ચાને સુખી રાખે, તમારી રોજી રોટીમાં બરકત આપે. એટલે ઓલા જે બારીમાં બેઠા હતા એ હસવા માંડ્યા. બારીમાં બેઠા હતા એ શેઠ કેમ હસો છો? મારી કઈ બોલવામાં ભૂલ થઈ ગઈ? એટલે કે ના ના એવું નથી. તો કેમ હસો છો? એટલે કે આ 10 રૂપિયાનો સિક્કો મેં નથી આપ્યો, આ પેલો પાટિયા ઉપર બેઠો ને આ જે કાંઈ મળ્યું છે ને એ કોને આપ્યું છે? અને માલિક આપણે થઈ ગયા છીએ. એક પૈસો ના ગાંઠથી છોડાય છે, એક પૈસો ના ગાંઠથી છોડાય છે. આ તો મર્યા પછી ના કરવા થાય છે. ઉગ્યો સૂરજ આદમી જાય છે. તો મર્યા પછી ના કરવા થાય છે. ઉગ્યો સૂરજ આદમી જાય છે. તારા જીવનની જ્યોતિ બુઝાય છે. ઉગ્યો સૂરજ હાથની જાય છે. મારા જીવનની જ્યોતિ બુઝાય છે. ઉગ્યો સૂરજ આથમી જાય છે. એક પૈસો ગાંઠથી છૂટતો નથી. આ લોભીઓ, લોભીના ઘેર ધનના ઢગલે ઢગલા હતા, પણ ઝૂરી ઝૂરીને મરતો દિન રાત. તિજોરીમાં અગરબત્તી હળગાય રોજ, જય લક્ષ્મી માતા, જય લક્ષ્મી માતા, જય લક્ષ્મી. પણ રૂપિયો અંદરથી 50 હોની નોટ બહાર કાઢે. અગરબત્તી હળગાવે એ પાછી ઓલવીને પાછી મૂકી દે. બીજા દાડે પાછી કામમાં આવે. આવા માણસો આપણે જોયા. એક પૈસો ના ગાંઠથી છોડાય છે અને મર્યા પછી કે